સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીની એક બેઠક થઈ હતી, જેમાં ગોપાલ રાયે 2027ની વિધાનસભાની ચૂંટણી માટે બ્યુગલ ફૂંક્યું હતું અને આગામી ચૂંટણીની રણનીતિઓ ઘડવાની વાત પણ કરી હતી। આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જી હા, અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 24, 25 અને 26મી મેના રોજ કેજરીવાલ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો છે તેમાં ભાગ લેશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે આગળની રણનીતિ બનાવશે। ત્યારે આ મુદ્દે જ આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાએ વાતચીત કરી હતી। શું કહ્યું છે મનોજ સોરઠિયાએ, પહેલા તે સાંભળો। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી। 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત વિપક્ષ જીતી છે, આમ આદમી પાર્ટી જીતી છે। ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ આવે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે। આ ખુશીની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આગામી 24, 25 અને 26 તારીખે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની મુલાકાત છે। 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે એક મીટિંગ થવાની છે, જેમાં રાજનીતિક અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એના બાબતે ચર્ચા થવાની છે। સાથે 25મી તારીખે નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટી બનાવતી હોય ત્યારે નર્મદાના રાજપીપળાની અંદર એક ભવ્ય રોડ શો કરી અને જનતાનો આભાર વ્યક્ત કરવાનું કામ જે છે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીની ઉપસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી કરવાની છે। અને 26મી તારીખે આમ આદમી પાર્ટીના તમામ જે લીડરશીપ છે એ લીડરશીપ સાથે ફરીથી મીટિંગ અને ચર્ચા વિચારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આજે જે સ્થિતિ છે, ગુજરાતના લોકો પરેશાન છે। ડીઝલ પેટ્રોલની અછતને લીધે આજે તમામ જગ્યાએ મોંઘવારી વધી રહી છે। ગુજરાતની અંદર તમામ ધંધાઓ જે છે મંદા ચાલી રહ્યા છે। વીજળીના અભાવે લાંબા પાવર કટ લાગી રહ્યા છે। એવા સમયે 30 વર્ષથી ભાજપને વારંવાર મત આપવા છતાંય આજે જે ગુજરાતની સ્થિતિ છે એ સ્થિતિથી ગુજરાતના લોકો થાક્યા છે, ગુજરાતના લોકો પરેશાન છે। ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની, એક આશાનું કિરણ બનીને ઉભરી છે। હું નર્મદા જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ અને આહવાન કરીશ કે આવો આપણે સાથે મળી અને આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય રોડ શો બનાવીએ, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીએ। જય હિન્દ, જય ભારત। મહત્વનું છે કે 2027ની વિધાનસભા ચૂંટણીને ભલે વાર હોય, પરંતુ આમ આદમી પાર્ટી અત્યારથી જ આ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી અને હવે વધુ સારા પરિણામની અપેક્ષા સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરવાનું શરૂ કરી દીધું છે અને તેના ભાગરૂપે જ અરવિંદ કેજરીવાલ છે તે ફરી એકવાર ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે। ત્યારે આ મુદ્દે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।